હું શું કહું, આ વાડીએ જવું પડે એમ છે. લે હા જઈ આવો ને, કામ બાકી છે ને. હા હું પણ તું કેમ આમ એટલી બધી ઉદાસ થઈ ગઈ છો? કાંઈ નથી થયું. હા બોલો ને કંઈ કામ હોય તો. આ તને શું લાગે છે તું મને ન કે મને ખબર ન પડે? આ તારો ચહેરો જો ને ત્યાં મને ખબર પડી જાય. શું થયું છે વાત કર હાલ. રક્ષાબંધન આવે છે નજીક. રક્ષાબંધન? હા હવે ખબર પડી કે જ્યારે જ્યારે રક્ષાબંધન આવતું હોય ને ત્યારે ત્યારે આ છેલ્લા 10 વર્ષથી જોઉં છું તો ઉદાસ થઈને બેઠી હોય. પણ જો મારી વાત સાંભળ, આ બધું આપણા હાથમાં થોડું હતું. આ ભગવાનને કરવું ને આ બધો બનાવ બની ગયો. તમારી વાત તો સાચી છે, પણ ક્યારેક ગુસ્સો પણ આવે છે આ કુદરત ઉપર કે મારો એકને એક ભાઈ હતો, એને પણ છીનવી લીધો. 9 વર્ષ થઈ ગયા. આ 9 વર્ષ મેં હાથે રાખડી નથી બાંધી એના કાંડા ઉપર. આવી રીતે જાણું છું કે જવાન જોધ ભાઈ સર્પડંખથી મૃત્યુ પામ્યો છે તારો, અને આ દુઃખ તું કઈ રીતે વેઠતી હશો ને એ તો મને નથી ખબર. પણ જો તો આમ હિંમત ન હાર અને આપણી કુળની દેવી માં ચામુંડા ઉપર ભરોસો રાખ, શ્રદ્ધા રાખ એના ઉપર. આજે માતાજીના ધામમાં તારો ભાઈ જતો રહ્યો છે ને, હા એ જ આપણી કુળદેવી માં ચામુંડા એક દી તને તારો ભાઈ પાછો દેહે જોઈશે. તું એના શ્રદ્ધા ઉપર તમારું જીવન વિતાવું છું, પણ જ્યારે જ્યારે રક્ષાબંધન આવે છે ને ત્યારે મારા ભાઈની યાદ બહુ આવે છે. પણ કોને કહેવા જાઉં, બધા નસીબના ખેલ છે. જોવો ને, જો આ દુનિયામાં કોઈ એવી ખુશી નથી જે હું તને ન આપી શકું, પણ આ ખુશી આપવી એ મારા હાથની વાત નથી. તું આ રીતે જાણશો ને, આ જ્યારે એ 1000 હાથવાળી ધાર છે ને ત્યારે એ ખુશી એ જ તને આપી શકશે, બાકી કોઈના હાથની વાત જ નથી. આ આમ જો મન નાનું ન કરી, રક્ષાબંધનને તો હજી ઘણી વાર છે. જો આમ તું હિંમત ન હાર, શ્રદ્ધા રાખ. અને હું કહું, આ વાડીએ કામ તો છે, એની પહેલાં હજી માતાજીને ધૂપ દીવા બાકી છે, એ તો કરીએ પહેલાં. હા હા. કેટલી વાઈટ જોડાવી. આપણે કંઈક કામ હોય ને ત્યારે જ મોડા આવે. ક્યારે આવશે કોણ જાણે. થઈ ગયું બળતણ? કપાઈ ગયું બધું? હા બધું કાપી નાખ્યું, બળતણ ને ફાડીને બધું ને વાડામાં ઢગલો કરી દીધો છે. તારી રીતે ગોઠવી દેજે. ઈ તો હું ગોઠવી દઈશ. હવે મારે તમને શું કેવું તું, આ તમારી વાડીના છે ને બધા કામ બામ વેલા પતાઈ દેજો હો. કેમ? શું કામ છે તારે? ખબર જ હતી મને. તમને છે ને ખબર હોય ને તોય તમે આમ તરત અજાયણા બની જાવ. આપણે જે કામ હોય કેમ તું તારું વાત સાંભળીને પછી હું નક્કી કરે. રક્ષાબંધન ને થાવતી હમણાં? હા ખબર જ હતી મને. રક્ષાબંધન આવશે અને તું છે ને એટલી બધી હરખ ગેલી થઈ જાય કે જાણે આખા ગામમાં તારે એકને જ નો ભાઈ હોય. થાહે બધું. કાંઈ નહીં થાય. દર વખત જ્યારે હોય ત્યારે મને ત્યાં મોડી જ લઈ જાવ છો તમે. અડધી તો રક્ષાબંધન એમને વહી જાય છે. જો કહી દઉં હું આજી વખતે હે ને 2 દી અગાઉ જાવું છે મારે. 2 દી અગાઉ તું જવાનું કેસો તો મારી બેન અહીંયા ઘેરે રાખડી બાંધવા આવે તો પછી મારે શું સમજવું? એને ઈ રાખડી કોને બાંધે? આ બાજુના ગામમાં જ મારી બેન રહી છે, ઈ રાખડી બાંધીને વહી જાય એટલે આપણે તરત બે નીકળી જાવું. થઈ ગયા તમારા નાટક ચાલુ થઈ ગયા કા? આની પહેલા તો મને એમ કહેતા હતા કે તું 2 દી અગાઉ બાંધી આવ, તો પહેલા તો હું જાતી ને તો એને કહેવાય કે અગાઉ બાંધી જાય. કોક દી આપણી બેન ને કહેવાય 2 શબ્દ આપણે. તમારે જેમ કરવું હોય ને એમ કરજો. મારે છે ને આજી વખતે 2 દી અગાઉ જ જાવું છે મારા ભાઈની ઘરે. એ હારું બાપા જાવું, પણ પછી હું શું કહું છું, જો ત્યાં 2 દી અગાઉ આપણે જઈને
એટલે સવારના પોરમાં છે ને દી ઉગે તારે તારા ભાઈને રાખડી બાંધી દેવાની. પછી આવતા રહેવું એમ જ ને? નહીં, આવતું રહેવાનું નથી કહેતો. તારા ભાઈને તું રાખડી બાંધી દે ને એટલે આપણે અહીંયાથી ગાડી લઈને મારા બેનની ઘેર જઈ આવશું. ત્યાં રાખડી બાંધી પાછા તારા ભાઈની ઘેર વહી આવું, બરોબર? અને આ વખતે છે ને તારા ભાઈની ઘેર એટલું રોકાવું છે ને મારે કે એ મારા નામનું શ્રીફળ માનવો જોઈએ કે હવે અહીંથી જાય તો સારું. એ હા, અને છે ને તમે એક ગામમાં મોંઘા માયલી ઓલી કાજુ કતરી રહી ને ઈ તમારે છે ને ઓર્ડર અગાઉ દઈ આવજો. ઓર્ડર દો એટલે કેટલી 4-5 મણ જોઈ છે? તમે જ્યારે હોય ત્યારે આમ શું કરતા આવીશો? મોંઘામાં મોંઘી છે ને કાજુ કતરી લઈ આવજો અને 2 કિલોનું કહી દેજો. આવા ખોટા ફાકા મારો માં 7-8 કિલો 10-12 કિલો 2 કિલો કાજુ કતરી લઈ જાય તારા ભાઈ હાટું, એટલે એમ સમજ ને તો 650-700 રૂપિયાની 1 કિલો કરવા માંડ્યા ને હિસાબ. 2 કિલોના સબૂત 100 અને તારો ભાઈ 100 રૂપિયા દઈને ઊભો રહે અને 200 રૂપિયાની તું રાખડી લે, એટલે આપણે ઓછામાં ઓછો 1700નો ખર્ચો અને અહીંથી જવાનું 200નું પેટ્રોલ. 2000ની રક્ષાબંધન પડશે, પણ તારા ભાઈને એમ નહીં થાય કે 2000માંથી હું 1100 તો દઉં મારી બેનને. 100 રૂપિયા દઈને ઊભો રહે, પાછી એક ધારી સોંટી રહી મારા ભાઈને ઘેર જવું, મારા ભાઈને ઘેર જવું. કરો તમે આવા હિસાબ કરો, પણ હું નહીં કરું. હવે આખા વરમાં એક ખાલી રક્ષાબંધન આવે, બેનું છે ને પૈસા હાટુ ભાઈને રાખડી ન બાંધતી હોય, સમજ્યા તમે? આ વરમાં છે ને એક વખત આવે રક્ષાબંધન, અને રક્ષાબંધન છે ને એ લાગણીનો સંબંધ છે, અને એક જ વખત તહેવાર આવે સાવડો આ. હા બાપા હા, હું સમજી ગયો ભાઈ. હવે તું વધારે સમજાય માં, નકર અહીંયા છે ને હું બપોરનું ખાવાનું હોતે ને સાંડી જાય. 2 કિલો કાજુ કતરી અને બધું હું કહી દે, બધું કમ્પ્લીટ કરે, ગાડીની પેટ્રોલની ટાંકી હોતે ને ફૂલ કરાવી દે. અને તું છે ને તારી રીતે રાખડી તો લઈ આવી દઈશું, એમ જ કાંઈ મારે તને કહેવાનું ન હોય. પણ આમ જો હવે બપોરના ખાવાની ક્યાં વ્યવસ્થા કરી, આ લાકડા ફાડીને પેટમાં ખાડો પડી ગયો. તૈયાર જ છે બધું, તમારે વાડીએ નથી જવું હજી? હું ખાઈને પછી જાઉં ને ત્યાં બધું મારે હંધેરો કરવો જોઈએ ને, બધું કામકાજ બીજાને ભણાવવું જોઈએ, કારણ કે ત્યાં તો 2-3 દીનું બુકિંગ કરી નાખ્યું ભાઈની ત્યાં. હવે આ બધું ભેગું તો મારે કરવાનું ને. એ હાલો, તમારા પેટનો ખાડો નહીં પુરાય ને ત્યાં લગી તમે આમ જ કરજો, આખો દી ખાવું જ કરતા હોય. તો કોઈ મુસ્લિમ ભાઈ લાગે, શું થયું હશે બાપરે? હે માં, હાય, અરે તો સાપ કઈડી ગયો લાગે છે. હે ભગવાન, હા તો માડી હા તો જેવો મારા ભાઈ બનાવ બહેનો આજે આ ભાઈ આયરે બની ગયો. આજે મારા ભાઈની યાદ આવી ગઈ. માં, શું કામે તું એક બેનનો ભાઈ છીનવી લેજો? હાય કોકનો ભાઈ હશે ને, તને શું ખબર હોય માં? જ્યારે રક્ષાબંધન આવે છે ને ત્યારે એ બેન કેટલા વિલાપ કરે છે એની વેદના તું હું જાણે. નહીં ભાઈ, હે ભગવાન, માં તે મારા ભાઈને તો છીનવી લીધો, પણ આ ભાઈનો જીવ નહીં જવા દઉં, નહીં જવા દઉં. જય ચામુંડામાં.
બેન બેન કોણ છો તું અને આ શું કરશો તું? ભાઈ તમને તમને સાપ કરડી ગયો તો એનું ઝેર મેં ચૂસી લીધું છે. મારી બેન તારે આ કરવાની કેમ જરૂર પડી? ભાઈ આજે મારી જૂની યાદો આવી ગઈ છે મને. જેવું તમારી સાથે થયું છે ને એવું જ મારા ભાઈ અરે તેને 9 વર્ષ પહેલા થયું હતું. એને પણ સાપ કરડી ગયો હતો અને એનો જીવ ગયો હતો. પણ હું તમારો જીવ ગુમાવવા નહોતી માંગતી. એટલે મારાથી જે થયું એ તમને બચાવવા માટે જે કંઈ મને હોય છે એમાં કામ કર્યું. જો બેન તે મારા હાટું થઈ અને આ તારો જીવ જોખમમાં મૂક્યો છે. હું રહ્યો મુસ્લિમ અને તારા દેખાવ પ્રમાણે તો તું કોઈ હિન્દુની બેન દીકરી હોય એવું લાગે છે. હા ભાઈ તમારી વાત સાચી છે. પણ હું હિન્દુ ને મુસ્લિમ મેં કાંઈ નથી વિચાર્યું. બસ આ સમયે તો મને મારો ભાઈ જે વિખૂટો પડી ગયો છે મારાથી ને બહુ દૂર જતો રહ્યો છે. હા એની યાદ આવતા જ મને આ બધું તાજું થઈ ગયું. એટલે હું આ એક ભાઈને ગુમાવવા નથી માંગતી. તો બેન કર્મની ગતિ છે ને એ ન્યારી છે. જે થયું છે એ બધું ભૂલી જા. હવે આજથી હું તારો ભાઈ અને તું મારી બેન. ભલે હું સાહિત્ય મુસ્લિમનો દીકરો છું પણ ખરેખર કહું ને તો તે મારો જીવ બચાવ્યો છે અને મને એક નવું જીવન આપ્યું છે. એટલે આજથી તું મને તારો હગો ભાઈ જ માની લે અને હું તને મારી હગી બેન માની લઉં. ભાઈ તે મને બેન તો કીધી છે પણ હમણાં રક્ષાબંધન આવે છે તો રાખડી બંધાવવા આવીશ ને બેનના હાથે. જો બેન મારે હમણાં વિદેશ જવાનું છે પણ જાતા જાતા એક વાત તને જરૂર કહું છું. ત્યાં એક મુસ્લિમના દીકરાનો જીવ બચાવ્યો છે ને. હું ભલે વિદેશ જાઉં પણ રક્ષાબંધનનું ટાણું આવશે ને એટલે તારો ભાઈ તારા આંગણે જરૂર રાખડી બંધાવવા આવશે. એટલું યાદ રાખજે. હું જરૂર આવીશ. ભાઈ મને તારી વાત ઉપર ને તારા વચન ઉપર પૂરો ભરોસો છે. પૂરો ભરોસો છે. બેન 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 ક્યાં બેહું? હા હું તો કંઈક થઈ ગયું લાગે છે. પેલા આ તો ઓલા મહેન્દ્રની બાયડી છે અને આ કોક અજાણ્યો મુસલમાનનો છોકરો. હું મને દવાખાને લઈ જાઉં. હાલ બેન હાલ. આ મુસલમાનનો છોકરો છે એ ઓલી જલપાને ઉપાડીને ક્યાં જાય છે? હું આ બધું પેલા હું ક્યાંક બેસી જાઉં પછી વાત. ઝટ ઘેરે પોગવું જો હે ઓલા મહેન્દ્રને વાત કરવી જો હે નકર નો થવાની થઈ જા હે. હું હાલે છે ક્યારે તમે હજી આ ધંધા બંધ નથી કર્યા? આ ઘરમાં સુવિધા છે, આવું સારું બાથરૂમ બનાવ્યું છે, સરકાર પાસેથી સબસિડી લીધી છે, છતાં આમ વાયડુમાં હું કામ જાવ છો ડબલા લઈ લઈને? એ બધી પંચાયત તું મૂક. મને છે ને એ ગોઠલા મન નો ગમે. મારે તો આમ વગડામાં જ જવું પડે. અરે ઈ વગડો કરવામાં મારે જો કામ હતું ને એટલે ઓલો તમારો ઘણ આપો ને મારે મગ બાફણા પૂરા થઈ ગયા, લાકડા ફાડવા હે. હું તારી પાસે જ આવતો હતો અને આ ઘણે લાકડા ફાડવાનું મગ બાફડા ને બધી પંચાયત મૂક.
થોડું ઘરમાં ધ્યાન દે ઘરમાં. મારા ઘરમાં મારું ધ્યાન જ હોય, પણ તમને તીકાર કે નહીં છો કે મારી પાસે આવતા હતા હથોડો લઈને? આમ જો હું છે ને હમણાં ગયો તો ને આમ વાહે વગડામાં, દેખાણું વાત સાંભળ, ત્યાં તારી બાયડી મારી બાયડી ત્યાં ઈ તો મેં વાડીએથી કયું નહીં મોકલી, હું હેલો આવું છું. ત્યાં તારી બાયડી છે ને કોઈક ઓલા મુસલમાનના છોકરાની ભેગી અહીંયા બેઠી હતી અને મુસલમાનનો છોકરો એને આમ ઉપાડીને લઈ જતો હતો. આ બધું મેં નજરે જોયું નહીં. મુસલમાનનો છોકરો કોણ હતો ને એને હું ઓળખતો નથી, આપણા ગામનો તો નથી, હા વજાયણો છે, પણ તારી બાયડીને તો હું ઓળખું ને, નજરે જોઈને આવ્યો છું એટલે હું તને કહેવા આવતો હતો. ઘરનું ધ્યાન દે, ઘરનું, નગર ઊંધું વળી જાય અને આમ નામ લાકડા ફાડ્યા કરે. લાભ ન હોય ગોવિંદભાઈ, મારી બાઈ તો મારી યાર વાડી હતી, ઈ કે મારે રાંધવાનો ટાઈમ થયો તો ઘરે આવી છે. ઘેરે જા પછી વાડામાં લાકડા ફાડવા જાય. પેલા ઘેરે જા ને એને પૂછ, જાણ કે ઈ મુસલમાનનો છોકરો કોણ હતો, બધી જાણકારી મેળવે પછી જો ક્યાંક મોઢું ન થઈ જાય, ન થવાનું થાય. આમ કાંઈ નહીં તો મુસલમાનનો છોકરો. ગોવિંદભાઈ, હા તો તમે વાત તો ખરી, મારું મગજ ફેરવી નાખ્યું, અને તમારા મોઢેથી સાંભળી એટલે વાત ખોટી હોય જ નહીં. તો ઈ તને કહું છું, જો તું જો મારા બાથરૂમનું ના ડોલની ની પંચાયત કરવી રહેવા દે. હું કદાચ રોજ ને આખો દી બેઠો રહી ને વગડામાં તો મારી આબરૂ નહીં વહી જાય, પણ તારે કાંઈક ઊંધા સતું થઈ જાય ને તો ગામમાં ક્યાંય મોઢા દેખાડ્યા જેવો નહીં રહે. હા ગોવિંદભાઈ, સારું હોત તમે મને આ વાત જણાવી. હમણાં જા તું જા, મારી પંચાયત કરે. કાંડ કરીને મહારાણી હુતા છે. કાં હુતી છો? ઊભી થા, મારે તારી હારે વાત કરવી છે. વાડીમાં હું બે કામ કરી લીધા, રાપા લીધા, એટલી બધી થાકી ગઈ તે ઘરે આવીને હુઈ ગઈ છો. મારે તારી હારે વાત કરવી છે, પણ જો હાસી હાસો જવાબ આપજે, ખોટું બોલતી નહીં, નહીં તો મારથી ભૂંડો કોઈ નથી, યાદ રાખી લેજે. પૂછો. હા, ગોવિંદભાઈ મળ્યા હતા મને, હું ગયો તો લાકડા ફાડવા એની પાસે હથોડો લેવા, એને મને વાત કરી, હાસી છે? સાચી છે. તો કોણ હતો એ છોકરો? અને એ તે મુસલમાનનો? આવા અજાણ્યા છોકરા હારે તું શું કરતી હતી ત્યાં રસ્તામાં અને તને તેડીને જાતો હતો? બોલતા પહેલા વિચાર તો કરો. આ કેવા શબ્દ બોલો છો? તમને તમારી ઘરવાળી ઉપર ભરોસો નથી? ભરોસો છે ને એટલે સીધો પૂછવા આવ્યો છું. તારી ઉપર શક નથી કરતો, પણ પૂછવાનો અધિકાર તો છે કે નહીં મારો? તમારે જાણવું છે ને? હા, જાણવું છે. તો સાંભળો. હું વાડીએથી ને હાલી આવતી હતી ને ત્યારે એ ભાઈ રસ્તામાં પડી ગયેલા હતા અને મેં જોયું તો એને સાપ કરડી ગયો હતો. હું વાત કરશો તું? અને બિચારા એ તડફડિયા મારતા હતા. તડફડિયા મારતા મારતા એ બેભાન થઈ ગયા. ત્યારે મને મારા ભાઈની યાદ આવી ગઈ હતી. મારા હગો ભાઈએ તો માએ છીનવી લીધો, પણ હું આ ભાઈનો જીવ ગુમાવવા નહોતી માંગતી. મને જે હોઈજું ને એ મેં કર્યું. મેં એનું ઝેર ચૂસીને એનો જીવ બચાવી લીધો. અને એ મને ઉપાડીને દવાખાને લઈ ગયા. અને તો એમાં હું ખોટું કર્યું? ના, કાંઈ ખોટું નથી કર્યું. જો મારા સમજવા ફેર છો તો માફ કરી દે મને, હું તારી પર શક નથી કરતો, પણ મેં ખાલી પૂછ્યું તને, કારણ કે મને ગોવિંદભાઈ કીધું એવી રીતે ને એટલે. પણ એને તો કાંઈ નથી થયું ને? ના, એનો જીવ તો બચી ગયો, પણ એ ભાઈ દિલના બહુ સારા હતા. એનું મન એકદમ સાફ હતું. એને મને બેન કહીને બોલાવી. એને એમ પણ કીધું કે હાથી તું મને રાખડી બાંધજે, તું મારી બેનને ઉતારો ભાઈ. મેં એને એમ કીધું તો ભાઈ હમણાં થોડાક વખતમાં જ રક્ષાબંધન આવશે, તું આવીશ ને રાખડી બંધાવા? મને એને એમ કીધું કે હું તો બેન પરદેશ જાઉં છું, પણ હું રાખડી બંધાવા રક્ષાબંધન ઉપર જરૂર આવીશ. મને વચન આપીને ગયો છે. લ્યો વસને તું બંધાઈ ગઈ છો નહીં? આ નહીં નાયત નહીં ભાઈ, મુસલમાનનો દીકરો, તું ઓળખતી નથી કોણ છે, અને એમાં ઉપરથી કઈ ગયો કે હું પરદેશ જાઉં છું, ન કરીએ. હવે એનો હું ભરોસો કે પાછો આવશે? હે, મને મારી કુળદેવી ચામુંડા ઉપર પૂરો ભરોસો છે, અને આ મુસ્લિમ ભાઈ ઉપર પણ ભરોસો છે.
એ જરૂર આવશે મારી પાસે રાખડી બંધાવવા. માં સામુંડ ઉપર તો મને ભરોસો છે, પણ આ જે તને બેન કહીને ગયો છે ને વસન આપીને કે હું રાખડી બંધાવવા આવો એને છે ને ખબર નહીં પડે ક્યારે રક્ષાબંધન આવીને વયું જાહે ને હો. એટલે આ બધું છે ને તું રહેવા દે, આ બધું છે ને સારું ન લાગે. વાટ તું જોઈ રે ને ઈ ન્યા છે ને યાદ નહીં હોય. આ તો ઘડીક બે ઘડી તને સારું લાગે ને તેનો જીવ બસાવ્યો એટલે બોલીને ગયો. હવે તને દવાખાને લઈ ગયો તો તને સારું છે ને હવે? હા તો કાંઈ વાંધો નહીં, આરામ કર. હાલ હા, કરી લઈશ આરામ. હે માં ચામુંડા, હે મારી કુળદેવી, અમારા શબ્દની લાજ રાખજે. તો અમારા શબ્દ એડે ના જાય. દીકરા, તમે કોણ? તે મને ના ઓળખી? હું ચોટીલા વાળી માં ચામુંડ. માં ચામુંડા? પણ હું તો કોઈ દી તમને માનતોય નથી, ધૂપ દીવાય કાંઈ નથી કરતો, કોઈ દી મેં સમરણય નથી કર્યું, અને હું તો જાતે મુસલમાનનો દીકરો છું. તો પછી માં ચામુંડા અહીંયા કેવી રીતે? હું કેવી રીતે માની લઉં કે તમે માં ચામુંડા છો? દીકરા, હું તને તારું વચન યાદ અપાવવા છું. માં વચન? પણ કયું વચન? મને તો કાંઈ યાદ નથી. તે મારી દીકરીને વચન આપ્યું હતું, જેને તારો જીવ બચાવ્યો. ભૂલી ગયો દીકરા? થોડા દિવસમાં રક્ષાબંધન આવવાનું છે, તારે તારું વચન નિભાવવા નથી જાવું? હા માં, હા, મને મારું વચન યાદ આવી ગયું. હું ગાંડો માણસ ભૂલી ગયો તો, પણ માં તે આવી અને મને વચન યાદ કરાવ્યું. મેં બેન માયનીથી મને પગે હરપદંસ થયો તો એને મારો જીવ બચાવ્યો તો બધું યાદ આવી ગયું. પણ માં ખરેખર કહું ને તો ચોટીલાવાળી માં ચામુંડ તો ખરેખર સત્ય છે. કદાચ એ ધરતી ઉપર તો એના સાક્ષાત પરસાના દાખલા હશે જ, પણ માં તે તો આ વિદેશની ધરતીમાં આવી અને મને પરસો દીધો છે. એ પાછા એક મુસ્લિમ દીકરાને. જેટલા તારા ગુણગાન ગાવ ને એટલા ઓછા છે. પણ માં જેવો છું ને ગાંડો ઘેલો તારો છું. જો માં આ એક ભૂલ મારી માફ કરી દેજે. હું હમણાં જ જાઉં છું, હમણાં જ મારી બેન પાસે છે ને રાખડી બંધાવવા જાય. જય ચોટીલાવાળી ચામુંડ. હા દીકરા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. તારી ધર્મની બેન તને રાખડી બાંધવા તારી રાહ જોઈને બેઠી છે. તારું કલ્યાણ થાય. વાહ માં વાહ, ચોટીલાવાળી ચામુંડનું તો ખાલી કાને નામ સાંભળ્યું હતું, પણ આજે એનો પરસો જોઈ લીધો. જય માં ચામુંડ. હાલો હું હમણાં જ મારી બેન પાસે જાઉં છું. મને રાખડી બાંધશે અને મારી બેન મારી વાટ જોઈને બેઠી હશે. જય ચામુંડા માં. આજ રક્ષાબંધન છે, કેમ લાગે છે તને? આવશે ઈ? આવશે, મને ભરોસો. મેં તમને આની પહેલાં કીધું હતું ને. હા, ભરોસો તો તારા ભરોસા ઉપર છે ને, હું છે ને શંકા નથી કરતો, પણ મારી વાત સમજ. એ લોકો મુસલમાનને છે ને આવા વસન આપેલા હોય, વાયદા હોય, એ બધું કાંઈ યાદ હોય નહીં. આ માં ચામુંડા છે ને એ આપણા ભારત સુધી સીમિત છે. બાકી આપણી માં ચામુંડા ત્યાં કાંઈ વિદેશની ધરતી ઉપર ત્યાં છે ને એને એમ નહીં કહે કે તું જા રક્ષાબંધન આવે છે રાખડી બંધાય એવું બધું કાંઈ નહીં કહે. બની હગે કદાચ, મારો ભરોસો છે. હા, ભરોસે વાણ તરી જાય તૂટેલા એ મેં સાંભળ્યું છે, પણ એ અહીંયા હાસું પડે એવું મન નથી લાગતું. એ તો હવે સમય બતાવી દે. સમય છે ને જતા વાર નહીં લાગે. રક્ષાબંધન ખાલી આજનો દિવસ જ હોય, યાદ તો છે ને તને? બેન પહેલા કેમ છે પહેલા? બસ સારું છે હો બેન.
તને સારું છે ને? ભાઈ હું તારી જ રાહ જોતી હતી કે મારો વીરો આવી છે તો હારું આજે રક્ષાબંધન છે ને. જોયું ને હું કહેતી હતી ને કે મને પૂરો ભરોસો છે. બેન આ કોણ છે? એ તારા બનેવી છે. હા તો હાસુ. બેન ભાઈ હું પાણી ભરતી આવું. કા અંદર આલો. ના ના અહીંયા બરોબર છે. તું છે ને ઝટ કર, મને રાખડી બંધાવવાની ઉતાવળ છે. પણ તું તો ભૂલી જ ગઈ. તો ભાઈ ઘરે આવે ને તો બેન દુખણા લે. તે તો મારા દુખણા નથી લીધા. મેં કીધું રાખડી બાંધીશ ને તે મારા ભાઈને છે ને આમ વરસાદ વરસે ને એટલા આશીર્વાદ આપી. પણ તું કેસ ને લે પેલા લઈ લો દુખણા. જો ફૂટા. હવે બરોબર. ચંપા, હું આ વખતે ખોટો સાબિત થયો ને, આ વાતની પહેલી વાર મને ખુશી થાય છે. મને માફ કરી દેજે કે મેં તારા વિશ્વાસ ઉપર શંકા કરી. કાંઈ વાંધો નહીં. હાવ તો હાલ્યા રાખે. કદાચ હું તમારી જગ્યાએ હોત ને તો હું તમારા જેવું જ વિચારત. તમને મને કઈ સમજ ન પડી કે તમને કેવી રીતે ખબર પડી કે આજે રક્ષાબંધન છે. મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમારે તો રક્ષાબંધન કાંઈ કોક મનાવે કોક ન મનાવે. અને તમારું નામ શું છે? મારું નામ સલીમ છે અને વિદેશની ધરતી ઉપર હું કામ કરું છું ને ત્યાં મને ચોટીલાવાળી માં સામુંડાએ પરસો પૂર્યો. સામુંડામાં એ પરસો પૂર્યો? હા ભાઈ, સામુંડામાં છે ને મને પરસો પૂર્યો. હું આમ હાલીને જતો તો માતાજી આવ્યા અને હું જે વસન ભૂલી ગયો હતો ને એ વસન માતાજીએ મને યાદ કરાવ્યું કે તને સરપંચ થયો તો. અને વાહ, મારી ચોટીલાવાળી મારી કુળદેવી માં સામુંડ, ધન્ય છે તને. હો મહેન્દ્ર, લા હું કરશો ભાઈ? મજામાં? આવો આવો ગોવિંદભાઈ, આવો. સીતારામ. આવો. જય માતાજી. જય માતાજી. પણ આ અહીંયા શું કરે છે? એટલે આ તાર ઘર લગીને પોગી ગયો? એટલે તું હું બુદ્ધિ વગેરે ના ઊભો છો આમને મારી અરે રામ 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 કહેશો. પેલા આનું કઈ આનું આ ઈ મુસલમાન છે જો આવડો. આ જે તારી બાયડીને ઉપાડીને આમ જાતો હતો મેં મારી નજરે જોઈ અને મેં તને વાત કરી હતી. અરે આ પણ ગોવિંદભાઈ, મારી વાત તો સાંભળો. વાત જાણી એમ હતી કે આ તમને ખબર નથી. હું કહું, થોડાક વર્ષ પહેલા મારા હગા હાળાને સર્પડંખ થયો હતો ને એટલે જલપાનો ભાઈ ગુજરી ગયો હતો. એવી જ ઘટના એ સમયે આ સલીમભાઈ હારે ઘટી હતી. અને એ વખતે જલપાનું ત્યાંથી નીકળવું ને એ જોઈ ગઈ તો જલપાને દયા આવી અને એનો ભાઈનું જે હતું ને દ્રશ્ય ને આંખ સામે આવી ગયું. એને ઝેર સૂહીને એનો જીવ બસાવ્યો. તો એ ઝેર છે ને આને સડી ગયું હતું. તે આ સલીમભાઈ મારી ઘરવાળીને દવાખાને લઈ જતા હતા. આ બધું તમને જોવા ફરક થયો છે. તો એમાં મેં ખોટું શું કર્યું ગોવિંદભાઈ? હા, આ જોયા કારવા વિનાનું છે ને કોઈ બેનું દીકરીઓ ઉપર આવે છે ને ખોટા આરોપ નો ના ખાય. જરાક શરમ કરો. અને આ છે ને એનું વસન નિભાવવા આવ્યો છે. એને મારી ઘરવાળીને હગી બેન માની છે, રાખડી બંધાવવા આવ્યો ઠેક વિદેશથી. હા હા, હું વિદેશથી આવ્યો છું અને આ બધી વાત હાસી જ છે. હે તો તેથી આવી બધી દુર્ઘટના બની હતી એમ ને? આ તો ઓલા જેવું છું, કાગડાને બેહવું ડાયલને ભાંગવું. હા, અને મારે સમજ્યા ફેર છું ટૂંકમાં. હા, મતલબ કે તમે અર્થનો અનર્થ કરી નાખ્યો એમ. પણ તમને આવી લપુ કરવાનું કોણ કહે છે હે? આ ગમે એના તમે છે ને ઘર ભંગાવશો, કોઈ દી સુધરા જ નહીં તમે. હાવ હાસી વાત છે. હા, તમારા પેટે દીકરી નથી ને એટલે તમને ખબર ના પડે. હા તે ઓછી બળેતરા દીકરી હોત તો રાતને દી ઉજાગરા કરવા પડે જ ને. કોઈને ખબર હું નો હું થાત. આ તો મેં છે ને ભાઈ જે મને દેખાણું ને એ જ મેં કીધું. અને હા, હું માનું છું કે મને કદાચ સમજ્યા ફેર શું છે. અને તને આ મુસલમાન ઉપર ભરોસો હોય છે, બાકી મને કઈ ભરોસા નથી. તું તારે તમારે જે સંબંધ બાંધો એ બાંધો ને. મારા બાપનું શું જાય? જે સંબંધ એટલે તમે કેવા હું માંગો છો ગોવિંદભાઈ? જે કઈ બોલો ને ઈ સમજી વિચારીને બોલજો. હા 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 ગોવિંદભાઈ. હા ગોવિંદભાઈ, ઘણી વાર છે ને કાને સાંભળેલું ને આંખે જોયેલું ખોટું હોય. આમાં તમારે એવું જ થયું છે. હા તો કાંઈ વાંધો નહીં. સંબંધ નિભાવો, આગળ વધો. મિલે સુર મેરા તુમારા. તાર તમે રહ્યો ને મજા કરો. મારા બાપનું ક્યાં જાય? મારી આબરૂ ક્યાં જાય? હજી સમજી જા, હજી સમજી જા. કાંઈ નહીં તો કોક એમ કે કોઈ નો મળ્યો મુસલમાન ભાઈ. પણ આ હું બોલે છે એને કાંઈ ભાન જ નથી. અને આને કોઈ વસ્તુ સત્યની ખબર નથી તોય મન ફાવે એમ બોલે જાય છે. સત્ય તો 2 વાર એને સમજાવી દીધું છે, કહી દીધી છે આખી કહાની. અરે જોવો ભાઈ, અમારા બેનો ભાઈ બહેનનો પવિત્ર સંબંધ છે અને
ભલે હું જાતે મુસલમાનનો દીકરો છું, પણ હું વિદેશમાં કામ કરું છું. અને આ બેનને જેદી તે તમે જે દ્રશ્ય જોયું હતું ને, ત્યારે હું વસન આપીને ગયો હતો કે રક્ષાબંધનના દિવસે હું તારી પાસે રાખડી બંધાવવા આવી. અને કામમાં અને થોડું ઘણું આમ તેમ થયું ને, એટલે હું એ વસન ભૂલી ગયો. અને એ વસન યાદ કરાવવા સાક્ષાત ચોટીલાવાળીમાં ચામુંડાએ મને પરસો આપ્યો. પરસો દીધું? એ વળી ચોટીલા વાળી ચામુંડામાં એ પરસો દીધો તને મુસલમાનને, ચામુંડામાં અમારી, અને એ પરસા દે તમને મુસલમાનને. એલા ભાઈ હું કામ ખોટો ફાકા ફોજદારી કરશો? રહેવા દેની. એ તમે મૂંગારીઓ મૂંગા, આ તમે છે ને આવું બોલો છો ને આવું વિચાર કરો છો ને, એટલે જ આપણે સંતાન નથી. કેટલાક પાપના પોટલા બાંધવાસ તમારે માથે. બસ હવે એક શબ્દ કોઈ ન બોલતા. આ તમે લોકોએ ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર કલંક બેહાડવાની કોશિશ કરી છે. અરે તમને શું લાગે છે કે હા માતાજી માતાજી કરીએ? અરે વિદેશની ધરતીમાં જો માં ચોટીલાવાળી ચામુંડને આવવું પડતું હોય ને, તો અહીંયા આવવું પડે. માં ચોટીલાવાળીમાં ચામુંડ આજે ત્યાં એક મુસ્લિમના દીકરાની લાજ રાખી છે. માં જો આજે તું ન આવી હોત ને, તો અમારા બે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર કલંક લાગી જાત. વિદેશની ધરતી ઉપર તો તે મારો બેડો પાર કર્યો જ છે, પણ અહીંયા આવીને તે મારી લાજ રાખી છે. જય માતાજી, જય ચોટીલાવાળી માં ચામુંડ. દીકરા, કોઈ પણ ભક્ત મને સાચા દિલથી બોલાવે ને તો મારે જવું જ પડે છે. હા માડી, એક મારા ભાઈની તો તે લાજ બચાવી લીધી છે માં, પણ હારોહાર એની બેનની પણ લાજ બચાવી લીધી છે. હા, એક દીકરી ઉપર કલંકનું કાળું ટીલું લાગતા એને બચાવી લીધી છે માં. ખમ્મા મારી ચામુંડા, ખમ્મા. જોયું ને ગોવિંદ, આર્યું પ્રમાણ મેં કીધું હતું ને, ઘણી વાર કાને સાંભળેલું ને આંખે જોયેલું ખોટું હોય. તો આ ભાઈ બહેન નો પવિત્ર સંબંધ સાક્ષાત ચોટીલાવાળી માં ચામુંડને અહીંયા હાજરી આપવી પડી. આનાથી મોટું શું પ્રમાણ હોય આ ભાઈ બહેન નું? ફાંસી છે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, અને તું કે એની જેમ જ મેં અર્થનો અનર્થ કરી નાખ્યો. પણ હવે જો માણસ માત્ર ભૂલને પાત્ર, મન મોટું રાખીને મને માફ કરી ગયો માડી. હું તમારા શરણે છું, મને માફ કરી ગયો. સલીમભાઈ, આજ તમારા કારણે અમારા જીવનનો બેડો પાર થઈ ગયો. ખૂબ આભાર તમારો કે તમે મારા ફળિયામાં પગલાં મૂક્યા. ના ભાઈ ના, આભાર તો માં ચોટીલાવાળી ચામુંડનો કે હમ જેવા મુસલમાનના દીકરાને એના પરસા પૂર્યા છે. અને એક વાત યાદ રાખજો કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને ભાઈ, ત્યાં પછી પુરાવાની જરૂર નથી પડતી. બોલો ચામુંડ માત કી જય.